મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના 8 ડિરેક્ટર માટે આજે 150 બૂથ પર 1,07,762 સભાસદો મતદાન કરી રહ્યા છે। આ ત્રિપાંખીય જંગ બાદ 26 હરીફ ઉમેદવારો વચ્ચે મુકાબલો છે। મતદાન સવારે 8 કલાકથી સાંજે 5 કલાક સુધી મહેસાણા, પાટણ સહિત અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, રાજકોટ, ગાંધીનગર અને મુંબઈની શાખાઓમાં યોજાઈ રહ્યું છે। આ ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે કાંટાની ટક્કર જામી છે। પાટણ શહેરની 2 શાખાના સભાસદો માટે શહેરની વીકે બુલ હાઈસ્કૂલ ખાતે 10 બૂથ મથકો પર 7,800 મતદારો પોતાનો મત આપી રહ્યા છે। પાટણ મતદાન કેન્દ્ર પર મતદાન કરવા મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। કોઓપરેટિવ સેક્ટરની બેંક છે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક, જેનું આજે 8 ડિરેક્ટરોનું ઇલેક્શન છે, જેમાં બધા મતદારો વોટિંગ કરવાના છે। જેમાં પાટણના બંને શાખાનાથી 7,000 ઉપર મતદારો છે જે આજે વોટિંગ કરી રહ્યા છે। મતદારોમાં ભયંકર ઉત્સાહ અને માહોલ દેખાય છે, જેમાં 2 પેનલો છે, એક સુરત છે અને એક વિકાસ પેનલ છે। જેમાં સૌથી વધુ અત્યારે માહોલ દેખાઈ રહ્યો છે સુરત પેનલનો દેખાઈ રહ્યો છે। ઉગતા સૂરજ ઉપર લોકો વોટિંગ કરી રહ્યા છે અને ઉગતા સૂરજના ડિરેક્ટરો જે પેનલમાં ઊભા છે એમનું કહેવું છે કે અમે સરસ સુચારું વહીવટ ભવિષ્યના આવતા દિવસોની અંદર આપીશું। જે બેંકનો વહીવટ થોડો ઘણો આગો પાછો થયો છે, જેની અંદર લોકો અત્યારે વોટિંગ કરી રહ્યા છે, એનાથી સુરત પેનલનું જીતવું ફાઇનલ છે, કેમ કે ઉત્સાહ લોકોનો ભયંકર છે।